નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુ 008માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જોઈ શકો છો આજ રોજ તારીખ 9ના રોજ સાંજના સમયે વિનોબ આશ્રમ શાળા ગડતના બાળકો એમની અંદર છાત્રાલયની અંદર 200 બાળકો સાથે આશરે 200થી 20 જેટલા લોકોનું આજે ગુજરાતી ખાણું એટલે ઓળો અને રોટલો, ઓળાને બીજા નામે આપણે ભડથા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આજે ઓળો અને રોટલો બનાવવા અમે જઈ રહ્યા છીએ. 7થી 8 બાળકોની 10 બાળકોની ટીમ અમે બનાવી છે. એવી 10 ટીમો બનાવી છે. 10 ટીમો આજે અત્યારે એકદમ ચૂલા ઉપર, ગુજરાતી ચૂલા ઉપર અને ચૂલાના રોટલાઓ આજે અમે બનાવવાના છે. તમે જોઈ શકો છો આ બધી ટીમો, 10 ટીમો અમારી સાથે એકસાથે કામ કરશે અને પોતપોતાની ટીમના રોટલાઓ પોતે જાતે જ કરશે. એક ટીમને કેટલા રોટલા છે? 20થી 22 રોટલા. કેટલા? 20થી 22 રોટલાઓ છે તે પોતે જાતે બનાવશે. અને સાંજે 8 વાગે, 7:30 8 વાગે અમે સરસ મજાના ઓળો અને રોટલાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. વાહ, લીલા કાંદા અને લીલું લસણ ને. હા મિત્રો, અમારા બાળકો ઓળો અને રોટલો જે બનાવવા જઈ રહ્યા છે તેનું પ્રી મટીરિયલ્સ લીલા કાંદા, લીલું લસણ, ટામેટા, ધાણો, આ તમામ મટીરિયલ્સ છે અત્યારે પ્રિપેર કરી રહ્યા છે. હવે થોડી જ વારમાં આપણે ઓળો બનાવવા જઈ રહ્યા છે. ત્યારબાદ જે દેશી પદ્ધતિથી ચૂલા ઉપર જે રોટલા બને છે તમે જોઈ શકો છો. દરેક ટીમ છે પોતપોતાના જે મેમ્બર્સ પ્રમાણે છે તે દેશી બાજરાના રોટલાઓ છે તે બનાવવા માટે એકદમ તૈયાર છે. અહીંયા અમારી સાથે જોડાયા છે કસ્તુરબા અધ્યાપન મંદિર પીટીસી કોલેજ બોરખડીથી બહેનો, જે તાલીમાર્થી બહેનો 7 દિવસ અમારી વચ્ચે રહ્યા. આજે એનો છેલ્લો દિવસ. તો લાસ્ટ દિવસે અમારા બાળકો સાથે એ સરસ મજાના ગુજરાતી ચૂલા ઉપર જે રોટલા બનાવવામાં મદદ કરી રહ્યા છે. અને એ લોકોને પણ સાથે સાથે કેળવણી અને ઇન્ટર્નશીપના ભાગરૂપે, સતત શિક્ષણના ભાગરૂપે આજની આ સુંદર પ્રવૃત્તિ છે એમની સાથે પણ તાલીમાર્થી બહેનો છે અમારી સાથે જોડાયા છે. મિત્રો, અમારા બાળકો, દીકરાઓ ખૂબ સરસ અને સારા આનંદમાં છે કે આ લોકો જ્યારે અહીંથી આશ્રમી જીવન પૂર્ણ કરશે તો ખરેખર પરિપૂર્ણ માણસ બનીને જશે. તમે જુઓ છો આ ચૂલા ઉપર ધુમાડો થઈ રહ્યો છે, કેવી રીતે સળગાવવું. તો આના પરથી ખબર પડે કે મમ્મી આપણને રોટલો કરીને કેવી રીતે ખવડાવે. જો બરાબર ને, કેટલી તકલીફ પડે. હા, સળગી ગયું. મમ્મીને કેટલી તકલીફ પડતી હશે તેમના. હા, મારા આજે ફેવરિટ બાજરીના રોટલા. ચલો, આના પરથી આપણને એટલો અહેસાસ થાય કે મમ્મી આપણને બાજરીના રોટલા કે જુવારના રોટલા બનાવીને આપે તો મમ્મીને કેટલી તકલીફ પડતી હશે. ધ્રુવી, આપણે તો શું કહીએ, આ નહીં ખાઈએ, તે નહીં ખાઈએ, પણ મમ્મી બનાવે તે મમ્મીને જ ખબર. બરાબર ને? વાહ. અહીંયા સૌથી પહેલાં રોટલા બનવા આ ટીમ નંબર 1 ટીમ નંબર 1 ઉપર સૌથી પહેલાં રોટલા બનવા જઈ રહ્યા છે. હા, અમારી સાથે ટીચર્સ મિત્રો પણ જોડાયા છે. આ શાળાના શિક્ષક મિત્રો અને બોરખડી પીટીસી કોલેજના તાલીમાર્થી બહેનો પણ અમારી સાથે રોટલા બનાવવામાં જોડાયા છે. વાહ મિત્રો, ગરમા ગરમ રોટલા બની રહ્યા છે. એક બાજુ ઓળો એટલે ભડથું પણ બની રહ્યું છે અને એની સાથે છાશ, લીલા કાંદા, ધાણો અને સરસ મજાના દેશી મસાલાઓ સાથે આજે એકદમ દેશી ખાણું, કાઠિયાવાડી ખાણું આજે બની રહ્યું છે અમારી શાળામાં. દરેક બાળકો, દરેક દીકરાઓ છે બાજરાના રોટલાઓ ખાવાના અને ખૂબ મજા કરવાના. મિત્રો, અવારનવાર અમારી શાળાની અંદર આવી પ્રવૃત્તિ થતી રહી છે. ગયા વર્ષે પણ અમે દેશી બાજરાના રોટલા અને ચોખાના રોટલા, જુવારના રોટલા પણ બનાવેલા. આ બાળકો આની અંદરથી પ્રવૃત્તિમય શિક્ષણ સાથે
એક ગ્રામ્ય જીવન કઈ રીતે જીવી શકાય એ ગ્રામ્ય જીવનનો અહેસાસ કરી રહ્યા છે. મિત્રો, ગ્રામ્ય જીવનની અંદર લોકો વહેલી સવારથી આ ચૂલા ઉપર જે ખાવાનું બનાવે છે અને તેનાથી આપણે વિચારી શકીએ કે વયોવૃદ્ધ લોકો 80-90 વર્ષ થયા હશે એ લોકો પણ કેટલું સરસ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. તો આ એક ગુજરાતી ખાણું જે ઓર્ગેનિક ખાણું તરીકે ઓળખાય છે એવો શિયાળાનો સમય છે. તો શિયાળાના સમયની અંદર ગરમ ઓળો, ગરમા ગરમ રોટલો સાથે છાશ કે દહીં, એટલું સરસ મજાનું એ ખાણું કરવા જઈ રહ્યા છે અને બાળકો ખૂબ રાજી છે. ઘણા બાળકો છે એ ચૂલા પર લાકડા નાખી રહ્યા છે, ઘણા બાળકો છે રોટલો બનાવી રહ્યા છે, ઘણા બાળકો રોટલો શેકી રહ્યા છે અને એકાદ બે ટીમ છે એ ઓળા માટે ભડથું છે એના રીંગણ છે શેકી રહ્યા છે. સાથે અમારા શિક્ષક મિત્રો પણ જોડાયા છે, તાલીમાર્થી બહેનો પણ જોડાયા છે, અમારા બાળકો પણ જોડાયા છે. તો આજનો દિવસ અમારા માટે ખરેખર યાદગાર અને ખૂબ સરસ રહેવાનો છે. મિત્રો, અહીંયા એક ટીમ રીંગણ શેકવાનું કામ કરી રહી છે અને મનોજભાઈ અને તેમની ટીમ રીંગણ શેકવાનું કામ કરી રહી છે. અહીંયા રીંગણ શેકા છે, એક બાજુ રોટલા બની રહ્યા છે અને સાંજે 7 વાગે અમારું એક્ઝેક્ટ ખાણું છે ગુજરાતી કાઠિયાવાડી ઓળો અને રોટલો, જેને આપણે ભડથું પણ કહીએ છીએ. બાજરાના રોટલા સાથે ઓળો ખાઈએ તો શિયાળાની અંદર આરોગ્ય માટે ખૂબ સારું. આ ભઠ્ઠી તમે જોઈ શકો છો. તો આ ભઠ્ઠીની અંદર રીંગણ શેકાઈ રહ્યા છે. વાહ, હા, મતલબ તાપમાં શેકાય કે? તો કોલસામાં નહીં શેકાય કે કોલસામાં હોય કે તાપમાં? હે, એકદમ ગરમા ગરમ સગડી ભઠ્ઠીમાં આ રીંગણ શેકાઈ રહ્યા છે. શેક્યા બાદ તેને એની છાલ ઉખડવામાં આવશે અને ઉખડ્યા બાદ તેનો લીલા કાંદા, ટામેટાં, મરચાં, આદુ, લસણ, ધાણો આ તમામ મસાલાઓ નાખી અને વઘાર કરવામાં આવશે અને ત્યારબાદ ગરમા ગરમ રોટલા સાથે અમારા બાળકો આજે ઓળો અને રોટલાનો સ્વાદ માણવાના. ચાલો મિત્રો, અહીંયા પણ રોટલાનું કામ શરૂ થઈ ગયું છે. સૌથી છેલ્લે રોટલાની ટીમ રોટલા બનાવી રહી છે. હા, આ અમારા એક ટીચર છે તે રોટલાની ટ્રેનિંગ આપી રહ્યા છે. રોટલાની ટ્રેનિંગ. વાહ, હાય, ઓહ વાહ, क्या बात है. વાહ મિત્રો, બાળકો ખુશ ખુશાલ છે, ખૂબ જ આનંદમાં છે અને રોટલા બનાવી રહ્યા છે. આજે એ જ રોટલા બાળકો પોતે ખાઈ રહ્યા છે અને ગ્રામ્ય જીવનનું આખું વાતાવરણ આજે આશ્રમની અંદર પ્રસ્તુત થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હા, અહીંયા પણ ટીમ છે. હવે રીંગણ છે એકદમ તૈયાર છે. હવે ફક્ત કાચા કાંદા, ટામેટા, ધાણો અને લીંબુ મરચાંની અંદર વઘારવાની જ વાર છે. આ થઈ જાય એટલે અમારો ઓળો રોટલો એકદમ તૈયાર થશે. વાહ વાહ. ચાલો, ગરમા ગરમ ઓળો રોટલો. જાઓ, હાથથી બનાવો. જાઓ, હવે તમે હાથથી બનાવેલા દીધો. આવી રીતે હાથથી બનાવો, હાથથી બનાવો, બધા હાથથી. કાઠિયાવાડમાં તું કોક દેખ રે અને ભૂલો ને પડ ભગવાન એ તારા મોંઘેરા કરું સન્માન. નજીક એ તને સ્વર્ગે ભૂલાવું શામળા. વાહ, ક્યા બાત હૈ. મિત્રો, ગરમા ગરમ રોટલા અમે ચૂલા ઉપર શેકવાના. અમારા બાળકો આજે આ રોટલાનું ભોજન ઓળા સાથે લેવાના. ગરમા ગરમ ઓળો રોટલો આ શિયાળાની જે સાંજ છે એ સાંજે અમે બધા જ ઓળો રોટલા સાથે આશ્રમી જીવન અને ગ્રામ્ય જીવન સાથે અમે ભોજન લેવાના. ખૂબ મજા આવશે. મેં પણ રોટલો બનાવ્યો છે એકદમ સરસ મજાનો. તો ચાલો આપણે શેકવાનો પ્રયત્ન કરીએ. હા, રેડી? હા, હું બનાવું તો કોને ખાવાનો? હા, એને ખાવું પડે ને.
શીતલબેન બનાવી. હા. સર અહીંયા એક છે. તો આટલો તો આરો ખાય છે. વાહ મિત્રો, જોઈ શકો છો એકદમ નેચરલી ગ્રામ્ય વાતાવરણ. આ અમારી વિનોબા આશ્રમ શાળા ગળત. આ જોઈને આજે ખરેખર એવું કહેવાનું મન ઈચ્છા થાય કે એ વિનોબા આશ્રમ શાળા ગળતમાં જ રે, વિનોબા આશ્રમ શાળા ગળતમાં ને કોક દેક એ ભૂલો પડ ભગવાન, હે તારા મોંઘેરા કરું સન્માન, હે તને સ્વર્ગ ભૂલાવું શામળા. મિત્રો અત્યારે ઓળો એકદમ તૈયાર છે. હવે ફક્ત રેસીપી બનાવી અને તેને અંદર ઉમેરવાનો જ બાકી છે. આ તમે જોઈ શકો છો રોટલા પણ એકદમ તૈયાર છે. અને રોટલા બાદ આ ઓળાની રેસીપી તૈયાર થાય એટલે ઓળાનો એકદમ વઘાર થશે. અમારા શિક્ષક મિત્રો, કર્મચારી મિત્રો પણ આજના આ સરસ મજાના પ્રોગ્રામની અંદર જોડાયા છે. અને બાળકોને એકદમ ગુજરાતી ખાણું રોટલા સાથે ઓળો અને છાશ ખવડાવવાના, કાઠિયાવાડી ઓળો. વાહ સગુણાબેન. મિત્રો આજનો અમારો કાર્યક્રમ ઓળા સાથે બાજરાના રોટલા. અમારા બાળકોએ ટીમ વર્ક સાથે ખૂબ સરસ મજાના ચૂલા પરના ઓળાના રોટલા બનાવ્યા છે. અને આજે તમે અત્યારે જોઈ શકો છો કે ઓળો, રોટલો અને મસાલેદાર છાશ અને ખીચડી. બાળકો એકદમ ખુશખુશાલ છે કે ઓળા સાથે ગરમા ગરમ રોટલા સાથે ગરમા ગરમ ઓળો એ બાળકોને ખૂબ ભાવે છે. આજે અમે હાથે બનાવેલા રોટલા અને હાથે બનાવેલો ઓળો છાશ સાથે બાળકો મજેદાર એક ડીશનો અનુભવ કરી રહ્યા છે. ખૂબ સરસ મજાનું એકદમ દેશી અને એકદમ આયુર્વેદિક રીતે પણ ગણીએ તો શિયાળાની અંદર ઓળો અને રોટલો એટલે કે ભડથું અને રોટલો ખાવો ખૂબ જ આરોગ્યપ્રદ છે. તો અમારા બાળકોએ આજે જે ટીમ વર્કની અંદર કામ કર્યું છે, ઓળો અને રોટલો બનાવ્યા છે, તો એ ઓળા રોટલાની સાથે અત્યારે તમે જોઈ શકો છો અમારા બાળકો ખાવાની ખૂબ સારી એવી સરસ રીતે મજા માણી રહ્યા છે. आज का खाना कैसा लगा? अच्छा लगा. अच्छा लगा. आज का खाना कैसा लगा? अच्छा लगा. है के हाँ